કેમ છો મારા વાલા દર્શક મિત્રો? હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. દોસ્તો, હું તમારા માટે રોજ એક નવી ખોજ કરતો હોઉં છું. આજે હું તમારા માટે પહોંચી ગયો હતો આણંદ જિલ્લામાં આવેલું દેવા ગામ ખાતે. દર્શક મિત્રો, આ આણંદ જિલ્લામાં આવેલા દેવા ગામમાં એક વિશેષતા એ છે કે આ ગામ બે વિભાગમાં વહેંચવામાં આવેલું છે. એક ગામ છે પરંતુ બે પંચાયત છે. અને સરસ મજાના ગામની અંદર બીએપીએસ સંસ્થા દ્વારા એક સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે. હવે આ મંદિરની વિશેષતા એ છે કે પાયા લેવલ પછી આ મંદિર માત્ર ને માત્ર 145 દિવસની અંદર તૈયાર થયું છે. એક ચોંકાવનારી વાત છે. એક માનવામાં પણ ન આવે કે આટલું મોટું વિશાળ મંદિર માત્ર 145 દિવસમાં કેવી રીતે બની શકે છે. પરંતુ જ્યાં પ્રભુની મરજી હોય ત્યાં અસંભવ પણ કામ સંભવ પણ થઈ શકે છે. તમે અત્યારે પ્રત્યક્ષ મૂર્તિ નિહાળી રહ્યા છો ભગવાનની. એ મૂર્તિનો પથ્થર પણ વિશેષ પથ્થર છે. હવે આ મંદિર વિશેની જ્યારે મારે સંપૂર્ણ માહિતી તમને આપવી હોય ત્યારે હું ત્યાં તમારા માટે પહોંચી ગયો હતો. અને ત્યાં આગળ 2 દિવસ દરમિયાન સરસ મજાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની રૂપરેખા વિશે પણ આ વિડીયોમાં તમને માહિતી મળવાની છે. અને જે કાર્યક્રમ થયા હતા એ તમામ માહિતી વિડીયોમાં મળવાની છે. વિડીયોમાં તમને મંદિર વિશેની પણ તમામ માહિતી મળવાની છે. તો આ વિડીયોને તમારે તમારા મેક્સિમમ લોકોને શેર કરવાનો છે. તમારા જેટલા પણ સગાવાલા સંબંધીને શેર કરવાનો છે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, જેથી આ વિડીયો મારા આવવાના હોય એની નોટિફિકેશન તમને મળી જાય. તો મિત્રો, કમેન્ટમાં બધાએ જય સ્વામિનારાયણ લખવાનું છે અને વિડીયો સંપૂર્ણ નિહાળવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે હું તમારા માટે રોજ એક નવી ખોજ કરું છું. તો તમારે પણ મારા માટે તમારે જે વિડીયો છે એને શેર કરવાનો છે અને પૂરો નિહાળવાનો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે કેટલા દિવસ સેવા આપો છો અહીંયા આગળ? 2 દિવસથી આપીએ છીએ અત્યારે તો. હા, મંદિર ચાલુ છે ત્યાં સુધી સેવા આપીશ. બરાબર. અને શરીર સારું રહેશે ત્યાં સુધી આપીશ. શું વાત છે. જય સ્વામિનારાયણ. સરસ, તમે જોઈ શકો છો અત્યારે સેવા આપી રહ્યા છે. સેવા ભારતીય છે બધા. અત્યારે 2 દિવસથી સેવા આપી રહ્યા છે અને તમે જોઈ શકો છો આજુબાજુ પબ્લિક. જય સ્વામિનારાયણ. 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 જોઈ શકો તમે અત્યારે સેવા આપી રહ્યા છે. સરસ મજાના ખમણ છે, ચણાનું શાક છે, બટેકાનું શાક છે, પૂરી છે અને લાડવા છે. સરસ મજાનું પ્રસાદીનું જે લોકો છે, હરિભક્તો છે, અત્યારે ગ્રહણ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં અત્યારે તમે જોઈ શકો છો આવી રહ્યા છે બધા. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર, એક નવી ખોજની અંદર. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. આજે ફરી આપણે એક નવી મંદિરની મુલાકાત આવી ગયા છે, એક નવી ખોજ કરવા આવી ગયા છે. અને આ મંદિર વિશેષ એટલા માટે છે કે આ મંદિર વિશે જ્યારે મેં જાણકારી મેળવી અને જ્યારે મેં સાંભળ્યું છે ત્યારે મને પણ ખુદ નવાઈ લાગી કે શું ખરેખર આવું શક્ય છે. તો આજે આપણે આવી ગયા છે આ મંદિર મુકામે. તો આ મંદિર ક્યાં આવેલું છે, મંદિર વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો અત્યારે આપણી પાસે જોડાઈ ગયા છે જે મંદિરના સત્સંગી છે. આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. સૌથી પહેલાં તમે અમારા દર્શક મિત્રો તમારું નામ જણાવો. મારું નામ મયુર મહિડા છે. હા,
અને BAPSનો વોલેન્ટિયરના કાર્યકર છું, યુવા નિર્દેશક છું મેળાવ ક્ષેત્રમાં. અને અહીંયા યુવા પ્રવૃત્તિ આ ક્ષેત્રમાં હું ચલાવું છું. યુવકોને સભા કરાવી, સંસ્કાર, શિક્ષણ, આ બધું કામ, સેવા મને મળી છે. આપ મને એ જણાવશો કે જે આ મંદિર છે એ કયા ગામમાં આવ્યું છે અને આ મંદિરનું જે કાર્યક્રમ થઈ રહ્યું છે એ કાર્યક્રમમાં આજે શું થયું છે એના વિશે માહિતી આપશો અમને? હા, હવે આ મંદિરની માહિતી જોઈએ તો 4 વર્ષ પહેલાં શ્રી અરવિંદભાઈ ડાયાભાઈ પટેલ એમણે જમીનના દાતા જમીન આપી હતી અને ભરતભાઈ ને મેહુલભાઈને એમના ફેમિલીના સહકાર, એટલે કે અરવિંદ કાકાના ફેમિલીના સહકારથી ઘણું બધું સારી રીતે સહકાર મળ્યો. આજુબાજુના ડભો, મલાતજ, પેટલી, રામોલ, ડેમોલ, ચાંગા, આ બધા ગામના સહકારથી આપણે મંદિર ઊભું થયું છે. આ મંદિરની વિશેષતા જોઈએ તો અહીંયા દેવા ગામમાં 7 ફૂટે પાણી આવે છે, પણ અહીંયા આપણે 15 ફૂટ ઊંડા પાયા લીધા અને અંદર નીચે 50 ટન રબલ પથ્થર, જે મોટા રેલવેમાં વપરાય એવા પથ્થર અમારા હરિભક્તોએ જાતે ઉપાડી અને પાયામાં નાખ્યા છે અને રાત દિવસ મહેનત કરીને આ મંદિર ઊભું કર્યું છે. અને બીજું એમાં મંદિરમાં વિશેષતા એ છે કે અહીંયા માટી પૂરણ થયું છે લગભગ 3000 ટ્રેલર. એટલે આ 4 વર્ષ પહેલાં કરેલું. અહીંયા માટી પૂરણ થયા પછી આ મંદિર અત્યારે જે આપણે બેઠા છીએ ત્યાંથી સંપૂર્ણ માટી પૂરણ સાથેનું કામ પાયા પછીનું 145 દિવસમાં પૂરું થયું છે. અમને પણ આશ્ચર્ય છે, પણ અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ અને ગ્રામજનોનો સાથ, હરિભક્તોનો સાથથી આ મંદિર 145 દિવસમાં લગભગ 34 થી 35 એકરનું કામ પૂર્ણ થયું છે. અને આ સમગ્ર મંદિર છે એ બધા માટે છે અને કોઈ નાત જાતનો ભેદ નથી. અહીંયા જે કોઈ આવશે અને સંસ્કાર અને શિક્ષણ અને સારા શું કહેવાય આગળ વધવાની પ્રેરણા મળશે. અહીંયા જે વિશેષતા એ છે કે શિખર પણ બહુ કોતરણીવાળું છે, ત્યારબાદ સિંહાસન પણ બહુ સુંદર છે અને સાથે મૂર્તિ છે તુર્કીના પથ્થરથી બનેલી છે. આ દુનિયાનો શ્રેષ્ઠ પથ્થર છે અને આ સ્પેશિયલ તુર્કીનો પથ્થર આવતો હોય છે કંડલા બોર્ડરે. કંડલા બોર્ડરથી આવીને રાજસ્થાનમાં આવે, ત્યાં ઘડાય અને મૂર્તિ ત્યાંથી બની અને અહીંયા આવે. જોડે ગુરુ પરંપરાની મૂર્તિ છે, માર્બલ ડસ્ટમાંથી બનેલી છે. એટલે આ મૂર્તિને તમે દર્શન કરો એટલે તમને એમ લાગે કે હમણાં બોલી જશે. નેત્રો પણ વિશિષ્ટ છે, તમે જોશો તો ગ્રે કલરના નેત્રો છે અને ભગવાનનું મુખારવિંદ, આંખ જુઓ, એના હાવભાવ જુઓ તો એ મૂર્તિની વિશેષતા એ છે કે તમને આમ દર્શન કરતાં આનંદ થઈ જાય. બીજું આ મંદિરમાં વિશેષતા એ છે કે અમે બધી પ્રકારની પ્રવૃત્તિઓ જે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ચાલે છે એ ચલાવીએ છીએ. બાળ વિભાગમાં બાળ મંડળ, બાલિકા મંડળ, યુવક મંડળ, સંયુક્ત મંડળ, મહિલા મંડળ, આ બધા ચાલે છે. એમાં અમે બાળકો માટે સંસ્કારની સાથે સત્સંગની સાથે શિક્ષણનું પણ આયોજન કરીએ છીએ. જેમ કે એમના વાંચન ક્લાસ, એમને માતા પિતાને પગે લાગવું, એમના રોજ અભ્યાસનું, આ બધા કાર્યો પણ સાથે સાથે ચાલતા હોય છે. તો આ રીતે ઘણા કાર્યો આ મંદિરમાં થશે. આ મંદિરમાં વિશેષતા એ છે કે હરિભક્તોએ પોતાનો સમયનો બલિદાન બહુ આપ્યો છે. કોઈ નાત જાત જોઈ નથી અને બધાએ ખૂબ મહેનત કરી છે. એકનો અનુદાન નહીં, બધા હજારો લાખો માણસનો આમ શું કહેવાય સમય, સહયોગ. આર્થિક રીતે તો અમે બહુ પાછળ છીએ આ ગામમાં, પણ આમ સમયની રીતે બધાએ બહુ ભોગ આપ્યો છે, પોતાનો સમય બહુ આપ્યો છે. અને જ્યારે કહીએ રાતે, અમારું છેલ્લું અઠવાડિયું અમે રાત્રે 2:45 વાગે સૂતા હતા. છેલ્લું એક અઠવાડિયું બધા હરિભક્તો, વનરાજભાઈ છે, સંજયભાઈ છે, આપણે રતિલાલભાઈ છે, રાજેન્દ્રભાઈ છે, બધા ઘણા નટુભાઈ, એવા નામી ઘણા હરિભક્તો રાત્રે 2:30 વાગ્યા સુધી સેવા કરી છે. અને આ મંદિરની વિશેષતા એ છે કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જાતે આશીર્વાદ આપ્યા છે કે આ મંદિરમાં ભગવાન બિરાજી ગયા છે તો તમારી પ્રગતિ થશે, ગામનું સારું થશે. બાપાએ પણ, મહંત સ્વામી મહારાજનો પણ લેટરના આશીર્વાદ આવ્યા કે આ ગામની પ્રગતિ થશે, સમસ્રોતભાવ એકતા રાખજો. તો આ રીતે ખૂબ મંદિર સારી રીતે આપણને આશીર્વાદ આપે છે. પ્રોગ્રામ શું હતો આ 2 દિવસનો, એ આપણા સંચાલક જે 32 વર્ષથી રાજેન્દ્રભાઈ છે, ખૂબ સારી સેવા કરે છે ભાવથી. એમની વિશેષતા એ છે કે જમાડવામાં બહુ નંબર, ગમે તેને જમાડવામાં બધી રીતે આગળ. તેવા રાજેન્દ્રભાઈ આપણને માહિતી આપશે કે 2 દિવસ, પહેલા દિવસ ને બીજા દિવસ શું આયોજન હતું, એની માહિતી રાજેન્દ્રભાઈ આપશે. રાજેન્દ્રભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. તમે જે આ કાર્યક્રમ થયા 2 દિવસની જે કાર્યક્રમ છે એની રૂપરેખા અમને જણાવશો? આમ તો 1992થી અમારું મંડળ શરૂ કર્યું, પાપા પગલી ભરતું બાપાના આશીર્વાદથી. આજે અમારા આર્થિક રીતે તો અમે બહુ પાછળ હતા. ગામમાં મંદિર કરવું એ તો અમારા માટે કામ સ્વપ્ન સમાન હતું કે મંદિર તો શક્ય જ નહોતું. પણ આર્થિક રીતે પાછળ, હરિભક્તો પણ એ રીતે નહીં, ગામમાં સભા કરવાની. હું 1992થી સભા ચાલુ હતી અમારી અને 2012-2006માં પ્રમુખ સ્વામી બાપાના દર્શને અમે ગયા, ખાલી દર્શન કરવા.
અને બાપાએ અમારો પરિચય માગ્યો કાર્યકર તરીકેનો મારો. તો મેં બાપાના સાનિધ્યમાં એના ચરણ સ્પર્શ વખતે મેં બાપાને એવું કહેલું કે બાપા મારે પૈસા, વાડી, ગાડી, બંગલા નથી જોતા, પણ મારું ગામ આર્થિક રીતે બહુ પછાત છે, તો તમે અમારા ગામમાં એક સારું મંદિર થાય એવા આશીર્વાદ આપો. તમારા આશીર્વાદ તમને મળ્યા છે અને આજે મંદિર આપણે જોઈ શકીએ છીએ. તો બાપાએ મને મારો કોલર લઈને આશીર્વાદ આપેલા કે તું, અને ગુલાબનું ફૂલ આપેલું કે તું તાર મંડ્યો રહેજે, ધબ્બો મારીને મને વાત કરી તો તાર મંડ્યો રહેજે. તો આજે અમે આ 145 દિવસમાં આટલું મજાનું મંદિર કર્યું અને અમને આર્થિક દાતા પણ એવી રીતે મળી ગયા કે આ અમારું ગામ લગભગ 15,000ની વસ્તીવાળું 2 દિવસથી ધુમાડા બંધ આખું ગામ જમે છે. બધા જ આનંદ, સમ, સુહદ ભાવની એકતા અમારા મંડળમાં, અમારા ગામમાં. ગઈકાલે કયા કાર્યક્રમો થયા? ગઈકાલે નગરયાત્રા, સવારમાં યજ્ઞ કર્યો, 250-300 યુગલો બેઠેલા અને યજ્ઞ કર્યો, મહાયજ્ઞ મોટો થયેલો સંતોના સાનિધ્યમાં. સાંજના 4 થી તે રાતના 8 સુધી નગરયાત્રા ફરી દેવા વાંટા, દેવા તળપદમાં બહુ ધમ ધબાડાકમ જાણે કે 108 દુરોવાળા, બેન્ડવાજાવાળા, ડીજેવાળા, મહિલા મંડળ, કળશ લઈને નાની બાલિકાઓ. લગભગ આ જિંદગીમાં મારી આટલા 71 વર્ષની જિંદગીમાં આ પહેલો આવો અવસર મેં જોયો કે આટલું બધું માણસ લગભગ અમારા ગામના લોકો અમને કહેવાયેલા કે આવો વરઘોડો કે આવી નગરયાત્રા આજ સુધી કોઈ સ્થાનિકની નહીં થઈ, કોઈ વરરાજાની નહીં થઈ. આજે આ ભગવાન સ્વામિનારાયણ ભગવાન અમને તો સદેહ બિરાજા એવું લાગે છે. અમારી અશક્ય વાત આજે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી સર્વોપરી મંદિર કે અમે જે અમારી કલ્પના નથી કે એ આ સર્વોપરી મંદિર એક 0 બેલેન્સથી શરૂ કરેલું તારીખ 12/12/2023ના રોજ, અને આજે 145 દિવસમાં આ જમીન કેટલી હતી મયુરભાઈ વાત કરી, અને એ રીતે આજે અમે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. તારીખ કઈ છે આજે? આજે તારીખ 28/3/2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. સંતોના સાનિધ્યમાં વડીલ સંતો ખૂબ બધા, મોટી ભાગે સંતો બધા હતા, હરિભક્તો પણ બહારના બધાએ બહુ લાભ લીધો, અને અમારે એ રીતે આજે 15,000ની માણસની રસોઈ બનાવી. હવે અમારા દર્શક મિત્રો છે એમને બતાવો કે મંદિર કઈ જગ્યા પર આવેલું છે. આ મંદિર દેવા ભડકત રોડ પર, દેવા વડા તલાવ રોડ પર આવેલું છે, અને આ એક પંચતીર્થ જેવું મંદિર બની ગયું. કારણ કે વચ્ચે સ્વામિનારાયણનું મંદિર, એની સામે રામજી મંદિર શિખરબસ, જોડે હનુમાનજીનું મંદિર, આ બાજુ તલાવ. એ તલાવ પણ અમારું રિવરફ્રન્ટમાં ગયું, અને એ તલાવમાં મગરો પણ એ રીતે એ છે. આ બાજુ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવનું મંદિર, અને વચ્ચે એક એટલે પંચતીર્થ જેવું મંદિર, જાત્રાનું સ્થળ બની ગયું. એટલે અમારા ગામના લોકોને ખૂબ આનંદ છે, ખૂબ આનંદ. આજે બધા લોકોએ સમ સુહદ ભાવની એકતા રાખી અને બધા ખૂબ આનંદથી જમ્યા, અને બધા ખૂબ આશીર્વાદ મળ્યા. અમને આર્થિક સહાયો પણ ધીમે ધીમે મળવા માંડી છે. એવું આ દેવા ગામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સરસ મજાની માહિતી મળી છે. અને દર્શક મિત્રો, આ હતું આ મંદિર, જે મંદિર વિશે માહિતી આપણને મળી છે. અને આ જે મંદિર છે એ તીર્થ રૂપી થવાનું છે, કારણ કે આજુબાજુ મંદિરો છે, અને 5 મંદિર આજુબાજુ છે, તલાવ પણ જબરજસ્ત છે. તો આ મંદિરના દર્શન કરવા માટે તમે જલ્દી આવો, પધારો એવી હું આશા રાખું છું. બધા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તેથી તમારા માટે આવી નવી ખોજ કરતો રહું, નવા વિડીયો લાવતો રહું. મળે છે આગલા વિડીયોમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ. ભારત માતા કી જય.